એક દિવસ સવારના પહોરમાં શ્રીજી મહારાજ અક્ષરઓડીમાં બિરાજમાન હતા અને એ વખતે બ્રહ્મચારી આનંદાનંદજી મહારાજના દર્શન માટે આવ્યા. ત્યારે મહારાજે કીધું કે બ્રહ્મચારી એ તમે ક્યાંથી આવો છો? ત્યારે એમણે કીધું કે મહારાજ હું તો સાધુની ધર્મશાળામાંથી આવું છું. મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામીને બોલાવી દેશો? બ્રહ્મચારી કે કેમ નહીં મહારાજ. બ્રહ્મચારીજી મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને મુક્તાનંદ સ્વામીનો હાથ ઝાલી અને અક્ષરઓડીમાં આવ્યા. મુક્તાનંદ સ્વામીને ગાદી તુક્યો નખાવી અને એના ઉપર બેસાડ્યા. પછી મહારાજે પૂછ્યું કે સ્વામી, એ અમારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, એ શેનાથી થશે? સ્વામી કહે મહારાજ, એ તમે તો ભગવાન છો અને તમે જાણો. ત્યારે મહારાજ બોલ્યા છે, એ અમારા ભાવે તથા કભાવે જે કોઈ દર્શન કરશે એનું મારે કલ્યાણ કરવું છે. વળી મહારાજે કીધું કે દત્ત, કપિલ, રામ, કૃષ્ણ એ કોઈ રહ્યા નથી અને અમે પણ ક્યાં સુધી રહીશું. માટે અમારા મળેલા જે સંતો છે એના દર્શન કરશે એનું પણ કલ્યાણ કરીશું. વળી મહારાજ બોલ્યા કે નારદજી, શુકજી, હનુમાનજી એ પણ કોઈ રહ્યા નથી, તો અમારા મળેલા પણ ક્યાં સુધી રહેશે. માટે એના મળેલા હોય એનાય દર્શન કરશે એનું પણ મારે કલ્યાણ કરવું છે. વળી મહારાજે કીધું કે અમારા સત્સંગીને જે કોઈ જમાડશે, અરે એનું અન્ન કોઈ જમશે, એના દર્શન કરશે એનું પણ મારે કલ્યાણ કરવું છે. અને એટલું નહીં, એના ગોળાનું જે કોઈ પાણી પીશે એનું પણ કલ્યાણ કરીશ. એમ કહી અને મહારાજ બોલ્યા કે સ્વામી, એ આ દરબાર ઉપરથી જે કોઈ પક્ષીઓ ઉડીને જશે એનું પણ કલ્યાણ થશે. વળી મહારાજ બોલ્યા, અરે સ્વામી, એ આ બાવળિયાએ શું પુણ્ય કર્યા હશે કે નિત્ય એનું દાંતણ અમારા ઉપયોગમાં આવે છે. અરે આ ગાયો અને આ ભેંસુએ પણ શું પુણ્ય કર્યા હશે, એનું દૂધ એ અમારા ઉપયોગમાં આવે છે, એનું દહીં, ઘી અમારા ઉપયોગમાં આવે છે. એમ કહી અને મહારાજ બોલ્યા કે આ સર્વ પશુઓનું પણ કલ્યાણ થશે. એમ મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે એ અક્ષરઓડીમાં વાત કરી. જુઓ તો ખરા, શ્રીજી મહારાજ કેટલા દયાળુ છે કે એના ઉપયોગમાં જે કોઈ આવે, અરે એના સંતોના, એના હરિભક્તોના પણ ઉપયોગમાં જે કોઈ આવે એનું પણ ભગવાન કલ્યાણ કરે છે. આવા શ્રીજી મહારાજ દયાળુ છે. માટે એવા ભગવાન મળ્યા છે, એના આપણે આશ્રિત છીએ, એનું ભજન ઉપાસન કરીએ છીએ. માટે આપણું કલ્યાણ તો થશે ને થશે જ.